આણંદના મહાવીર માર્ગ ઉપર આવેલ અલ હબીબ અને આશીષ ચાઇનીઝ કિંગ, જેને કિંગ કહેવાય ને, એ કિંગને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાએ સ્વચ્છતાના અભાવના કારણે સીલ મારી દીધેલું છે. નમસ્કાર મિત્રો, હું છું વરિત બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આજે સીલ માર્યું છે તેનું કારણ એક જ છે કે ત્યાં આગળ ખૂબ જ માખીઓનો બળબડાટ હતો, ખૂબ જ ગંદકી હતી. ત્યાં આગળ ફૂટપાથ પર એ લોકો વેચાણ કરતા હતા અને આ ફૂટપાથ પર વેચાણ કરવાના કારણે ત્યાંનો જે ટ્રાફિક છે એ ખૂબ જ જામ થઈ જતો હતો. નોનવેજ બનાવીને વેચાણ કરતી આ બંને હોટલોને સીલ મારવાના કારણે મનપાનો લોકોએ ખૂબ જ આભાર માન્યો છે. આ રમઝાનનો પવિત્ર માસ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે થતા ચેડા અટકાવીને ડોક્ટર રાજેન્દ્ર પટેલે ખૂબ જ સરાહનીય કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મહાવીર રોડ ઉપર અમને આરોગ્યની ફરિયાદ મળેલી કે ખૂબ મોટા પ્રમાણમાં ખુલ્લામાં ફૂડ વેચાય છે, જેની પર અસંખ્ય માખીઓ અને કચરો પડે છે, જેના કારણે લોકોના આરોગ્યને જોખમ થાય છે અને આવતો જતો ટ્રાફિક પણ રોકાય છે. જેના કારણે અત્યારે હાલ રમઝાન હોય અને લોકોને સ્વસ્થ ખાવાનું મળી રહે એના માટે અમે અત્યારે આ 3 દુકાનો સીલ કરી છે ખુલ્લામાં વેચતા. આવા કામો કરવા માટે અધિકારીઓએ નિષ્ઠુર બનવું પડે છે, મનોબળ મજબૂત કરવું પડે છે અને દયા ભાવના એક બાજુ રાખવી પડે છે, કારણ કે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય છે. ઘણી હોટલ કે કોઈ પણ દુકાનના માલિકોના નેતાઓ સાથે સારા સંબંધો હોય છે, તેના કાઉન્સિલરો સાથે સારા સંબંધો હોય છે. તે લોકો પણ પોતાનો બનતો પ્રયત્ન કરે છે કે મારી હોટલની જે કંઈ ભૂલ થઈ ગઈ છે ફરી ક્યારેય નહીં કરીએ અમે ભૂલ. પરંતુ મજબૂત મનોબળ વાળા ડોક્ટર સાહેબ શ્રી રાજેશ પટેલે જે કંઈ કામ કર્યું તે અદ્ભુત કામ કર્યું છે.